મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે આપણે આવી ગયા છે ખરવાસા, જે આવેલું છે બારડોલીની અંદર ખરવાસા ગામમાં। ત્યાં આવેલું છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર। દર શનિવારે અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે હનુમાન દાદાના દર્શન કરવા માટે, અને હનુમાન દાદા એમની બધી મનોકામના પૂરી કરે છે। તો આજે આપણે પણ આવી ગયા છે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। જય શ્રી રામ મિત્રો, આજે આપણે દર્શન કરી રહ્યા છીએ દિવ્ય અને ચમત્કારી પંચમુખી હનુમાનજી મહારાજના। પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે। પંચમુખી એટલે 5 મુખ ધરાવતું સ્વરૂપ। આ 5 મુખ છે હનુમાન, નરસિંહ, ગરુડ, વરાહ અને હયગ્રીવ। દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે। હનુમાનજીનું મુખ ભક્તિ અને શક્તિનું પ્રતીક છે। નરસિંહ ભગવાન દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે। ગરુડદેવ ઝેર અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। વરાહ ભગવાન પૃથ્વીના રક્ષક તરીકે ઓળખાય છે, જ્યારે હયગ્રીવ ભગવાન જ્ઞાન અને બુદ્ધિના પ્રતીક છે। પુરાણોમાં વર્ણન છે કે ભગવાન રામ અને લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપનું ધારણ કર્યું હતું। 5 દિશાઓમાં પ્રકટ થયેલા 5 દીવાઓને એક સાથે બુજાવીને તેમણે અહિરાવણનો સંહાર કર્યો હતો। તેથી પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ વિજય, રક્ષણ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। અહીં આવતા ભક્તો માનતા રાખે છે કે પંચમુખી હનુમાનજીના દર્શનથી ભય દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। મંગળવાર અને શનિવાર અહીં વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। જો તમે પણ જીવનમાં શાંતિ, શક્તિ અને ભગવાનની કૃપા મેળવવાનું ઈચ્છતા હોય તો એક વખત આ પવિત્ર સ્થળની જરૂર આવજો। જય શ્રી રામ, જય પવનપુત્ર હનુમાન મહારાજની। અને મિત્રો, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, અને કોમેન્ટમાં એક વખત જય પવનપુત્ર હનુમાન મહારાજ લખજો। જય બજરંગબલી। નમસ્કાર। હવે આપણે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે। એમની બાજુમાં જસ્ટ આવેલું છે મહાદેવનું મંદિર। તો હવે આપણે મહાદેવના પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ। જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય બજરંગબલી જરૂરથી લખજો। તો ચાલો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે। હર હર મહાદેવ મિત્રો, આજે આપણે દર્શન કરી રહ્યા છીએ પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરના। ભગવાન શિવને ભોળાનાથ, મહાદેવ અને દેવોના દેવ તરીકે ઓળખવામાં આવે છે। તેઓ પોતાના ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવ માનવામાં આવે છે। સોમનાથનો અર્થ થાય છે કે ચંદ્રના સ્વામી। પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રદેવ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી। તેમનાથી ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો હતો, અને ત્યાર પછી તેઓ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયા હતા। મહાદેવના શિવલિંગના દર્શનથી મનને શાંતિ મળે છે અને ભક્તોમાં નવી આશા જાગે છે। ખાસ કરીને શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને દરેક સોમવારે અહીં વિશેષ પૂજા, અભિષેક અને આરતીનું આયોજન થાય છે। આ દિવસોમાં ભક્તિઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે। ભગવાન શિવ આપણને સંદેશ આપે છે કે જીવનમાં અહંકાર છોડીને સત્ય, દયા અને ભક્તિના માર્ગ પર ચાલવું જોઈએ। તેમના ગળામાં રહેલો સાપ, જટાઓમાં વહેતી ગંગા અને મસ્તક પર ચંદ્ર જીવનનો ઊંડો આધ્યાત્મિક અર્થ સમજાવે છે। આ મંદિરનું શાંત અને પવિત્ર વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે। જો તમે પણ મનની શાંતિ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોવ તો એક વખત આ પવિત્ર ધામના દર્શન જરૂરથી કરજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ગુજરાતના સુંદર મંદિરો અને પ્રવાસ સ્થળોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો। જય શ્રી રામ, હર હર મહાદેવ।
મિત્રો આપણે સોમનાથ મહાદેવના પણ દર્શન કરી લીધા છે અને પંચમુખી હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા છે. તો તમે પણ આવો અહીં દર્શન કરવા માટે. લોકેશનની વાત કરીએ તો બારડોલીની અંદર ખરવાસા ગામમાં આવેલું છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર અને સોમનાથ મહાદેવનું મંદિર. ભક્તો કહેવામાં આવે છે કે તમે સાદા મનથી જો પ્રાર્થના કરો છો ભગવાનને તો 100% તમારી મનોકામના પૂરી કરે છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. અને મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી રામ.